હમણાં બે છે એને પકવાન ને ખાધું એટલે હું ખાય પછી હું જમવા બા બસ રોટલા શાક રીંગણા ઓલા ડુંગળી ઓલા ચોરી બટેકા શાક રોટલા ખીચડી હા લાઈટે વહી ગઈ પાછી ટાઈમ તો લાઈટે બેઠી આવી જતો થાય કલાક જ આવશે તું જોજો એવું જ થાય છે હમણાં તો અરે બહુ લાઈટ બંધ કરી દઈએ છે હા બિલ ન ભરતા હોય તો ઠીક હા નાખો હતો ના હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં તો જો અમે બપોરના વાગી ગયા હતા 3:30-4 જેવું થયું હતું અને અમે આવી ગયા હતા મૂવી જોવા માટે જો નીકળી ગયા છીએ પ્રિયા અને દીક્ષિતભાઈ જોડે ચાલો તો અમે જઈએ છીએ મૂવીમાં અને તમારા લોકોને શું પ્લાન છે આજનો જરા કમેન્ટ્સમાં કરજો જામનગરવાળા જે લોકો વિડીયોઝ જોતા હોય એ કેમ કે એ લોકોને ફ્રાઈડે હોલિડે હોય સો બાકી તે તો નથી હોતો સેટરડે સન્ડે જોઈએ મોસ્ટ ઓફ જગ્યાએ તો ચાલો અમે પહોંચી ગયા હતા JCRમાં મૂવી જોવા માટે જો તો અહીંયા બીજું એક સ્ટોર છે ત્યાં આપણે પછી મુલાકાત લઈશું અને જો આ સ્મિતને તો કન્ટિન્યુ ફોન ચાલુ જ હોય એઝ ઇટ ઇઝ તો ચાલો હવે આપણે મૂવી જોઈએ અને જોઈએ અંદર જઈને કયું મૂવી જોવા જઈએ છીએ તો અમે ફાઇનલી અંદર પહોંચી ગયા હતા અને અત્યારે નીચે તો કાંઈ બહુ ટ્રાફિક કાંઈ હતા નહીં જોકે કોઈ હતું જ નહીં નીચે તો ચાલો કીધું આપણે હવે ઉપર વહી જઈ અને આપણે પહોંચી ગયા હતા JSRના થિયેટરમાં ચાલો તો ટિકિટ તો ઓનલાઈન બુક થઈ જ ગઈ હતી તો આપણે ટિકિટ ચેક કરી અને પછી આવી ગયા હતા સ્ક્રીન નંબર 1 અને જોલી LLB 3 કોણે આ મૂવી જોયું જરાક કમેન્ટ્સમાં કહેજો જઈ મને અને જો જોયું હોય તો તમને લોકોને કેવું લાગ્યું એ કહેજો તો ચાલો તમે લોકો કમેન્ટ્સ કરો ત્યાં હું જોઈ લઉં મૂવી ચાલો તો જો અમે પહોંચ્યા ને ત્યારે કોઈ આવ્યું જ નહોતું જો આખું થિયેટર ખાલી હતું છે ને પછી થોડું ઘણું પબ્લિક હતું પણ પહેલાં તો અમે પહોંચ્યા ત્યારે કોઈ હતું જ નહીં મોદીજી આવી ગયા ચાલો તો અમે લોકો બેસી ગયા હતા અમારી સીટ ઉપર અને જો આને હજી મોબાઈલ ચાલુ જ છે કન્ટિન્યુ કામ ચાલુ જ ચાલો તો આવી ગયું છે જોલી LLB 3 તો અને આવી ગયા અક્ષય કુમારની એન્ટ્રી થઈ ગઈ છે આ છે એની વાઈફ અને બહુ જોરદાર મૂવી છે જો તમે લોકોએ ન જોયું તો જોઈ આવજો ટોપ મૂવી છે અને પછી અમે લોકો મૂવી જોઈ અને તમને પહેલો જે સ્ટોર દેખાડ્યો હતું ત્યાં વિઝિટ કરવા માટે આવી ગયા તો ત્યાં જોયું ને તો ત્યાં પણ કોઈ હતું જ નહીં આજે કેમ કે આ સ્ટોર ને JCR ને બધું હાઈવે ઉપર આવે છે જામનગરમાં એટલે ત્યાં બહુ ઓછું પબ્લિક હોય છે તો જો અહીંયાનું કલેક્શન તો આમ સારું હતું જો આ છે આપણો આજનો લુક જોઈ લો બધા તો જો અહીંયા બધા એ જોતા હતા કોઈને શું લેવું ગોતતા હતા બધા કોઈને કાંઈ મેળ આવતો નહોતો જો અત્યારે ઓફર્સ પણ ચાલુ હતી છતાં પણ કાંઈ ભીડે નહોતી અને કાંઈ મેળે આવતો નહોતો તો ફાઇનલી અમે નીકળી ગયા હતા બહાર અને પાછા ત્યાંથી સિટીમાં જવા માટે ચાલ્યા ગયા તો જો અહીંયા પ્રિયાની સ્નેપચેટ ચાલુ થઈ ગઈ હતી તો ચાલો હવે મસ્ત અમે સોંગ સાંભળતા જઈએ સિટીમાં અને જો સ્મિતને કોલ ચાલુ જ છે ને ચાલો તો અમે આવી ગયા હતા તમે પેલું જોયું જ છે ગણેશ લાઈવ આલુપુરી ને ખાવસા તો અમારા ખાવસા આવી ગયા હતા ગરમ ગરમ જો એ ટેસ્ટ કરતા હતા બધા અને ત્યાં આપણે બીજું પણ આવી ગયું હતું આલુપુરી સ્પેશિયલ ગણેશની સ્પેશિયલ આલુપુરી મગાવી હતી ચીઝ જો હા છે ને બાઈટ લીધું મજા જ આવી ગઈ બહુ સરસ આવી છે ખાવસામાં એટલી બધી ન મજા આવી પણ મને આલુપુરીમાં બહુ મજા આવી ચાલો તો અમે ત્યાંથી થોડું ઘણું ઘરે કામ હતું એ પતાવી અને પછી ડિનર માટે પાછા નીકળી ગયા હતા તો જો આવી ગયું હતું લાખોટા લેક અને ત્યાંથી અમારી ગેંગને ઉપાડી ને જો આ બધા આવી ગયા હતા મીરભાઈ ને એ લોકો છે જો અહીંયા પ્રિયા અને દીક્ષિતભાઈ અને હજી બીજા 2 જણા હતા ક્યાં વહી ગયા ક્યાંક તો છે જો આવ્યા ભૂમિ અને નંદનભાઈ ચાલો તો અમે બધા ડિનર માટે જઈએ છીએ અને જો બધા ભેગા થાય એટલે ધડબડાટી બોલી થઈ તો છે ને ચાલો તો પહોંચી ગયા હતા આતિથ્યમાં ને જો
થઈ ગઈ હતી સ્નેપ ચાલુ. તો અહીંયા ઓર્ડર માટે ડિસ્કશન ચાલતું હતું અને પછી તો થયું એવું કે ઓર્ડર લેવા કોઈ આવતું જ નહોતું અને પછી અમારા એક ભાઈ છે એ ઓર્ડર લેતા હતા, જો પૂછતા હતા શું મગાવવું ને શું નહીં. તો સ્મિતને કહે કે ચાલ હું ઓર્ડર લઉં છું, તું બોલતો ચાલ તારે શું જોઈએ છે ને શું નહીં. અને પછી આવીને જો થોડીક ટસલ થઈ ગઈ તો એ ફોગથી મારતા હતા એકબીજાને. અને પછી જો અહીંયા સ્નેપ ચાલુ હતી અને અહીંયા મારો પણ ચાલુ હતું વિડીયો શૂટ. જો તો મસ્ત મજા લેતા હતા બધાય ભેગા થાય એટલે પછી પતી ગયું. તો જો ચાલો આપણે આવી ગયા તો મસ્ત પેપર નહીં પણ મસાલા ઢોસા અને પછી આ ડ્રેગન પોટેટો ને ચાઇનીઝ ભેલ ને બધું આવી ગયું છે. અને વચ્ચે તો થોડું ઘણું જે આવતું હતું ને એ વિડીયો શૂટમાં આવ્યું જ નહીં. તો જો આ લાસ્ટમાં શું છે ચીઝ કુલચા અને સબ્જી પણ છે. જો આ સબ્જી છે કાજુ ચીઝ છે. ચાલો તો મસ્ત ડિનર થઈ ગયું હતું અને પાછા અમે આવી ગયા હતા લાખોટાએ રણમલ લેક. બધા જો મારા વિડીયોઝ જે પહેલેથી જોતા હશે એ લોકોને તો ખબર જ હશે, એ લોકોને તો મેં આખા રણમલ લેકની મુલાકાત કરાવેલી જ છે. તો જો અહીંયા બહાર મસ્ત બધા ફુગાવાળાને બેઠા હતા અને પણ ત્યાં પણ ટ્રાફિક હતો એટલે પછી આપણે અંદર આવી ગયા હતા અને પછી બધા બેઠા મસ્ત ટોળકી જામી હતી. જો બધા મોબાઈલ લઈને બેસી ગયા. જો છે ને ઓલા ભાઈ એક મોબાઈલમાં ચાલુ છે ફોનમાં અને બીજા બધા ટાઈમપાસ કરે છે અને વાતોના વડા કરે છે. ચાલો તો અમારો વિલોગ અમે અહીંયા જ પૂરો કરીએ છીએ અને જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.